અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુરા ગામના ખેડૂત સુરેશસિંહ ચૌહાણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે। તેમણે માત્ર રાસાયણિક ખેતી કરતા વધુ ઉત્પાદન જ નથી મેળવ્યું, પરંતુ ગાયના ગોબર મૂત્રનો ઉપયોગ કરીને જાતે જ જીવામૃત, ધન જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે। સરકારી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ ₹1 લાખની સહાયથી તેમણે બાયો ઇનપુટ રિસોર્ટ સેન્ટર પણ સ્થાપ્યું છે। સુરેશસિંહનું ખેતર હવે આત્મા પ્રોજેક્ટનું મોડર્ન ફાર્મ બનીને અરવલ્લી જિલ્લાના અન્ય ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પ્રેરણાનું સ્થાન બન્યું છે। પેલા દેશી ગાય આધારિત પ્રાકૃતિકના પહોંચાડવાનો છે। જ્યામૂત, ગણજ્યામૂત, આચ્છાદન, સરજીભાગ ને ભેજ। પહેલો મુદ્દો આપણો જ્યામૂતનો કર્યો। એમાં આપણે 200 લીટર ડ્રમમાં પાણી નાખ્યું। એમાં પહેલા 10 કિલો ગોબર બરાબર અને પછી 10 કિલો ગોબર નાખ્યું ઓગાળીને, પછી ચણા 1 કિલો દેશી ગોળ, પછી 1 કિલો કઠોળ નાખ્યું, ચણાનો લોટ અને વડ નીચેની માટી નાખી। આ બધું 200 લીટર પાણીમાં નાખ્યું બરાબર। એને ઘડિયાળના કોટાની જેમ આપણે હલાવવાનું 5-5 મિનિટે, અને એને આપણે જ્યામૂત તૈયાર થઈ જાય બરાબર, એટલે એનો ઉપયોગ આપણે 4 થી 5 દાડા પછી ગમે તે શાકભાજીમાં તથા ગમે તે ઘઉંમાં કરવાનો છે બરાબર। એને કંતાનથી ઢોકી દેવાનું, 4 થી 5 દાડામાં તૈયાર થઈ જાય એટલે ઉપયોગ કરવાનો। ડ્રીપ અથવા ડાયા દ્વારા તો આપણે ડ્રીપ ના હોય તો ડાળિયામાં બેરલ મૂકી દેવાનું અને ડબલા ચોંટવાનું, પંપથી સ્પ્રે થાય, ગમે તેવી જે થાય બરાબર। એ આ બધું જ્યામૂત 4 થી 5 દાડામાં તૈયાર થઈ જાય એટલે આપણે ગંજીયા બનાવવા માટે જે દેશી ગાયનું ગોબર આપણે પોરું કરી નાખવાનું તળિયામાં, એને આપણે ખાડા ગોળીને અને જ્યામૂત નાખી દેવાનું, એને મિક્સિંગ કરી નાખવાનું, એને સુકાવવાનું। આ ઘન જ્યામૂત આપણે 4 થી 5 દાડામાં રાખવાનું, ને સુકાઈ જાય એટલે એને કૂટીને ચાઇનાથી ચાળીને આપણે કોથળીઓ ભરવાની, અને એ ઘન જ્યામૂત અને આપણે પેકિંગ કરીને પબ્લિકને કોઈને લેવું હોય તો આપણે વેપાર કરવાનો। પહેલા દેશી ગાય આધારિત